ગુજરાત રાજ્યમાં યોગ બોર્ડ નવસારી દ્વારા યોગ ટ્રેનરની મૂલ્યાંકન કસોટી યોજાઈ છે। 12 ડિસેમ્બર 2020 ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તૈયાર થયેલા ટ્રેનરો જેઓની મૂલ્યાંકન કસોટી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ ગાયત્રીબેન તલાટી દ્વારા લેવાઈ હતી। કસોટીમાં 42 જેટલા યોગ ટ્રેનરોએ ભાગ લીધો હતો, જેઓ આ કસોટીમાં પાસ થઈ યોગ ઓનલાઈન તાલીમમાં ભાગ લેશે। યોગ બોર્ડ દ્વારા પ્રમાણપત્ર મેળવી નવસારીમાં નિઃશુલ્ક યોગ કક્ષાની શરૂઆત કરશે। આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમના બોર્ડના ચેરમેન શ્રી શિશુપાલજીનું દરેક ઘરે યોગ પહોંચાડવાનો 1 લાખ યોગ ટ્રેનર બનાવવાનું લક્ષ્ય હાથ ધર્યું છે, જેને પૂરું પાડવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ ગાયત્રીબેન તલાટી અત્યાર સુધી 80 જેટલા યોગ ટ્રેનર અને તાલીમ આપી છે। નવસારીમાં 30 જેટલા નિઃશુલ્ક યોગ વર્ગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે। નમસ્કાર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હું ગાયત્રી તલાટી આજ રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અલગ અલગ ટ્રેનરોની તૈયારી થઈ છે અને એમની મૂલ્યાંકન કસોટી રાખવામાં આવી છે। આ મૂલ્યાંકન કસોટીમાં એ લોકો જો પાર પડશે તો એ લોકોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 1 વીકની તાલીમ આપવામાં આવશે અને એ તાલીમ પછી એ લોકો નવસારીમાં ઠેર ઠેર ફ્રીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ વર્ગ ચલાવી શકશે। આ સંચાલન કરવા માટે અહીં તમે જોઈ શકો છો કે દરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને અલગ અલગ રીતે એમનું મૂલ્યાંકન કરવામાં આવે છે, જેના થકી એ લોકો જ્યારે પણ ટ્રેનિંગ લઈને પૂરેપૂરું પ્રમાણપત્ર પ્રાપ્ત કરે છે તો એ લોકો બરાબર એલિજિબલ છે કે નહીં એની ચકાસણી પૂરેપૂરી કરવામાં આવી છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશુપાલજીના માર્ગદર્શન હેઠળ આજે 1 લાખ ટ્રેનર પૂરા ગુજરાતમાં તૈયાર કરવાના હોય તે થકી નવસારીમાં મારા હાથ નીચે અત્યાર સુધીમાં 80 જેટલા ટ્રેનરો તૈયાર થઈ ચૂક્યા છે। તો આશા રાખું છું કે નવસારીની જનતાને પણ યોગનો અને ફ્રીમાં લાભ મળે એવી આપણે એક પ્રયત્ન કરીએ છીએ। તથાસ્તુ। NTC ન્યૂઝ નવસારી।